ભાજપે લોકસભાની 26 બેઠકો જીતવા બનાવ્યો પ્લાન. ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળી. ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવા માટે ભાજપે ખાસ પ્લાન બનાવી કાઢ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી, જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી દીધો છે. ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતવા અને 5 લાખના માર્જિન સાથે જીતવાને લઈને મનોમંથન કરવામાં આવ્યું. બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં અનેકવિધ આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ ગામડાઓમાં રાત્રિ રોકાણ કરવાની બાબતનું પણ આયોજન કર્યું છે. ગામડે ગામડે પહોંચવા માટે ભાજપના કાર્યક્રમનું આયોજન થશે. સરકારી યોજનાના લાભાર્થીઓના સંપર્ક કરવાના કાર્યક્રમોનું પણ આયોજન કરાશે. ખાસ વાત છે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રાજ્યના લોકોને ભગવાન રામના દર્શન કરવા માટે લઈ જવાનું એક ખાસ આયોજન પણ કરવામાં આવશે. બેઠકમાં રાજ્ય સરકારના 10 મંત્રીઓ હાજર હતા. ઉપરાંત પ્રદેશના સિનિયર આગેવાનો સહિત 50 લોકોએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં સાંસદો અને મંત્રીઓ સિવાય કોઈને એન્ટ્રી આપવામાં નથી આવી. ભરૂચમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સભા પહેલા જ શરૂ થઈ ગયું રાજકારણ. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સભા કચવવાના છે. સભા કરી તે પહેલા વિશાળ રેલી કાઢવાના છે. આપના નેતા અરવિંદ કેજરીવાલની સભાને લઈને નેત્રંગમાં તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ કાર્યક્રમ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબતે રાજનીતિ તેજ થઈ ગઈ છે. આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજકીય સ્ટન્ટ ગણાવ્યું. કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા આવા ખોટા શક્તિ પ્રદર્શન કરવાથી એમને કંઈ મળવાનું નથી. આ રાજકીય સ્ટન્ટ છે. જો જાહેર સભા યોજવાથી જેલમાં બંધ કોઈ નેતા મુક્ત થઈ જતા હોય તો દિલ્હીની જેલમાં બંધ આપના નેતાઓને મુક્ત કરવા કેમ દિલ્હીમાં જાહેર સભાઓ નથી યોજાતી? લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પણ આ ગુજરાતની પ્રજા છે, તે બધું સમજે છે. પાટણના ખેતરો વગર વરસાદે તરબોળ થયા અને પાક ડૂબ્યો. પાટણ પંથકના અન્નદાતાની માઠી બેઠી છે. તંત્રના પાપે ખેડૂતોના ખેતરો તરબોળ થઈ ગયા છે. પાટણના સાંતલપુર પંથકમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. સાંતલપુરના વોવા ગામ નજીકના ખેતરોમાં કેનાલનું પાણી ઘૂસી ગયું હતું. આશરે 20 વીઘા વિસ્તારમાં વાવેતર કરેલા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ભરાતા જીરું, ઇસબગુલ સહિતનો પાક ડૂબી ગયો છે. આ પંથકમાં વારંવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. નર્મદાની કેનાલ ખેડૂતો માટે આફત સમાન બની છે. આ બાજુ રાધનપુરમાં સુરકા ગામેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણીથી તરબોળ થયા. નર્મદા વિભાગના અણધડ વહીવટને કારણે ખેડૂતો હેરાન પરેશાન છે. સુરકા ગામેથી પસાર થતી નર્મદાની પેટા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા, જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલો ઘઉં અને મકાઈનો પાક જમીનદોસ્ત થયો છે. કેનાલમાં છેલ્લા 10 વર્ષથી સાફ સફાઈ કર્યા વિના પાણી છોડાતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. વારંવાર ગાબડા પડવાની ઘટના બને છે, છતાં અધિકારીઓ આંખ આડા કાન કરે છે.